લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે। શહેરના સિટી વિસ્તાર, પાણીગેટ, કારેલીબાગ અને ગોધરી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે। ભારે ઉકળાટ બાદ સમી સાંજે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। રાજકોટના જામકંડોળાના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જામકંડોળાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। દૂધીવદર, બોરિયા અને ધોળીગા ગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત મળી છે। વરસાદથી ખેડૂતોના ઊભા પાકને જીવતદાન મળ્યું છે। જોકે વરસાદે મેળાની રંગત તો બગાડી છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અસંખ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે। સાવરકુંડલા શહેર તેમજ ગોરકડ અને ખડસલી અને પીઠવટ, નેસડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે। લાંબા વિરામ બાદ બોટાદમાં પણ મહેરબાન થયો છે અને બોટાદમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે। બોટાદના રાણપુરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે। રાણપુર શહેરના બસ સ્ટેશન રોડ અને મામલતદાર કચેરી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે।